અમદાવાદ શહેર ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર તરફથી આજરોજ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ વીર ભગતસિંહ હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, નિકોલ, ઓઢવ, રામોલ અને અમરાઈવાડી એચ ડિવિઝન અને આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના અધિકારીઓએ જબરજસ્ત મહેનત કરી સોના ચાંદીના દાગીના તથા ફોન, અત્યાર સુધીમાં જે વસ્તુઓ જે લોકોની ચોરી થઈ ગયેલા હતી તેઓને આ કાર્યક્રમમાં રાખીને તેમની વસ્તુઓ તેમને અર્પણ કરવા માટેનું એક આયોજન રાખેલ હતું, જેમાં અંદાજે 26,74,000ના દાગીના તથા અંદાજે મોબાઈલ 477 નંગ રૂપિયા 90,40,755ની કિંમતની વસ્તુઓ શોધીને પકડી પાડેલ હતી અને આ તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા તમામ લોકોને બોલાવી અને તેમને તેમની વસ્તુ સોંપી અને પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. રિપોર્ટર સાવન પરમાર, અમદાવાદ. આજરોજ ગોમતીપુર ખાતે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત એક ગુનાની અંદર 3,50,000નો જે સોના દાગીનાના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ એટલે કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા. આજરોજ તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને 90 લાખના મોબાઈલ અને 26 લાખના દાગીના એટલે કુલ 1 કરોડ અને 16 લાખની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે. જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો તેઓ જાતે પણ CEIR પોર્ટલ ઉપર પોતાની એપ્લિકેશન આપી શકે છે. એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે. મારું નામ પંચાલ આસ્થા છે. હું અમદાવાદની છું, વસ્ત્રાલ ગામમાં રહું છું. મારો 1 ઓગસ્ટના દિવસે શાક માર્કેટમાંથી મોબાઈલ ચોરાઈ ગયો હતો. મેં તરત જઈને 6 વાગે મારો મોબાઈલ ખોવાઈ ગયો અને હું 6:30-7 વાગે જઈને કમ્પ્લેન કરી રામોલ પોલીસ સ્ટેશને. આજે મારો મોબાઈલ મળી ગયો છે અને મને બહુ જ ખુશી છે અને આમનું કામ બહુ જ સારું છે. હું બધાની આભારી છું. બધાને થેન્ક યુ સો મચ. 9 ખોવાયેલો હતો, એમાંથી એક ફોન અમને 9:11 મળી ગયેલો છે અને બીજો આજે મળ્યો છે. અમે પોલીસ વિભાગના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ.